Hey guys, welcome back to another vlog. हमारे जैक जाए છે ફરવા. આવું થાણ્યું? કઈ નહીં થાણ્યું? હું થાણવાનું છે આ? સોયાબીન. તો કાકા અત્યારે ખેડે જ છે. जैक दातन नहीं करता हो देव जो ले जैक दातन कर चल ये जैक एम भाषा में देव जो तो दातन कर डूंगर गाँव તમે જોઈ શકો છો અહીંયાથી પૂરું ગામ દેખાય છે. હે ગાઈઝ વેલકમ બેક ટુ ધ બ્લોગ. કેમ છો? બહુ મજામાં હશો. તો અત્યારે અમે જેકને ફરવા માટે લાવ્યા છે ખેતરમાં. આ બધું આવગે જે અમારે જેક ઉપર બેસે છે. જો બાહુ દોય અમારે જેક જાય છે ફરવા ન્યુ વ્યૂ દેખવા માટે. બાબા મોટલા છે તેવાય ગયેલા ગાડીએ પૈ ફરવા. બાબા ચાલ બેજા બા બેટો બા બેઠ જાય કે બા બેટો બા થઈ જાય ચાલ चल देखो ગાઈસ કૂતરું પણ બહુ વફાદાર હોય છે. આજે તમે જોઈ લીધું એકદમ સમજદાર વ્યક્તિ જેવું સમજદાર હોય છે. એન્ડ અત્યારે તમે જોઈ શકો તો જેક તો ફરવા નીકળ્યો છે. અમે એને ફરવા નહીં લાવ્યા છે તો જેક હજુ આગળ જાય છે. કંઈક સૂંઘતો જાય છે, કંઈક એને ગંધાય છે, સુગંધ આવે છે, ખબર નહીં. પેલો ઉપર ચડી ગયો ડુંગર ઉપર. તો જોઈએ હવે જેકને લાવવું પડશે. એકલો ફરવા જાય છે. એ જેક ઉપર ચડી ગયો. જેક એકલે કંઈ એમના કંઈક હશે સુગંધિત પદાર્થ. બસ શાંતિ. ચલ પીરો જો જેક. બસ અત્યારે ઓળણીનો દિવસ ચાલે છે. ઓળણીનું વાતાવરણ તો બધા ઓળણી કરે છે. એન્ડ અમારા ખેતરમાં પણ ઓળણી કરવાની છે. પણ અત્યારે દવા ચાટી દઈએ કારણ કે પહેલાં ખેડાવવું પડે છે. તો એક ટ્રેક્ટરવાળા ભાઈ પેલી બાજુ છે. તો જોઈ શકો છો એનું વાતાવરણ. आ जाओ जैक. हे जैक वीडियो को लाइक शेयर सब्सक्राइब कर दो. एम क्या जैक कुछ बोलो. कुछ नहीं बोलता. ये सिर्फ समझता है, खुद को समझता है, इशारा समझता है. क्या कर पानी ना पंप एकदम क्लियर रहता है ये जैक. बस शांति बस हाँ. कभी कभी ये कार्ड भी लेता है. જો એકદમ દૂર આવ્યા છે અમે. દેખતે વાર પેલા કાકા જોડે રપટીને જાય. જો પેલો છે પેલો જાય. જો ગાડી ચાલુ કરી કાકા જોડે. હું નથી જો કીધું
જો કેટલો સમજદાર છે. પેલી બાજુ ટ્રેક્ટર ચાલુ છે ખેડવાનું. એન્ડ કાકી શું કરે છે? ખોળ ચૂંટે છે. તમે બતાવો. જો તમે ટ્રેક્ટર કાકા ખેડે છે. આ જુઓ તમે શું કરે છે આપ? જો આ કાકી છૂટવાનું કરે છે ખોળ. આવું થાણ્યું? હજુ કઈ ખાણી કઈ નહીં થાણ્યું. શું થાણવાનું છે આપ? સોયાબીન. તો કાકા અત્યારે ખેડે જ છે. સોયાબીન થાણવાની છે. આ રહ્યું અમારું ખેતર જોઈ શકો છો તમે. એને પેલા કાકા ખેડે છે. જો જોઈ શકો છો આ ગામડા વિલેજ લેવલમાં બહુ મજા આવે છે રહેવાની, કારણ કે નેચરલ સીન અહીંયા ગામમાં વિલેજમાં જ છે. સિટી કરતાં ગામડામાં એકદમ નેચરલ હવા, શુદ્ધ ઓક્સિજન મળે છે. તમે ખબર જ છે. જેક દાંતણ નહીં કરતો. હા દેવો જો ને જેક દાંતણ કર. ચાલ દાંતણ કર. જેક કોઈ દિવસ દાંતણ કરે બસ ભાગવાની કોશિશ કરે છે. જેક એના પેલા જે કાકા છે ને જે જતા રહ્યા છે તેને શોધે છે, પણ પાણી ભરવા ગયા છે. જો તમે જેક એમની ભાષામાં જ દેવું. જો તમે દાંતણ કરે છે. જો અમારે જેક બી બહુ હવે નાનો છે એટલે કશું નહીં કરતો. બસ જેક ભાગે નહીં. છે ને જેકી સમજદાર થઈ જશે 4 થી 5 મહિના. જો બધા ઓર્ડર ફોલો કરે. એ તમે બોલાવો, ગુસ્સે થાવ, ખબર પડે, પાછો વળે એમ કે તો પાછો વળી જાય. એકદમ નાનો જેકી હોવા છતાં જે સમજદાર. ટ્રેન નહીં કરેલો બરોબર. ટ્રેનિંગ ચાલે છે. બાઇક પર બેસીને આવે છે જેકી. તમે અત્યારે જોયું થશે. એના તમે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે એકદમ ગ્રીન ગ્રીન. તો જેકીને અમે ફરવા માટે લઈ અહીંયા ખેતરમાં લઈને આવ્યા છીએ. તમે જોઈ શકો છો. અને પેલા મોટા ભાઈ દવા છાંટે છે અને બાજુમાં ટ્રેક્ટર ખેડાય છે ખેતરમાં. અને જેકી એ દેખ ફૂલ મસ્તી કરે છે. એકદમ નાનું છોકરું છે. જેક શીટ કંઈ પણ કે એટલે સમજી જાય જેકી. જેકી બે દેખો તો જેકી બહુ સમજદાર છે. ઊંચા અવાજે કેવું પડે પહેલે એવું કરીને ગુસ્સે થઈને બોલતા એવું લાગે તે જ દે. બાકી સામાન્ય કે ને તો નહીં દે. જેકીને ઊંચા અવાજે બોલીએ ને તો સમજી જાય. ગુસ્સે થાય મને ખબર. ટ્રેનિંગ કરવું પડે. કોઈ બી એમ કૂતરું હોય ને તો સમજદાર થઈ જાય, પણ એને પહેલેથી નાનપણથી ટ્રેનિંગ કરાવવું પડે. એવી રીતે કોઈ બી પાલતુ પ્રાણી હોય થઈ જાય છે પોતાની ટેલેન્ટ પ્રમાણે. એને શીખવાડવું પડે. એ જેકી એનો જેકી કે એટલે તરત દૂર બી હોય ને તો બી આવતો રહે. જો તમે જેકી અત્યારે દૂર લાયા છે 2-3 કિલોમીટર તો કંટાળી ગયો લાગે મને જેકી. એકદમ શાંતિથી બેસ્યો છે આ વાતાવરણ જોઈને. વરસાદનું વાતાવરણ છે. આ તો અમારું પૂરું ગામ છે, ડુંગર ગામ. તમે જોઈ શકો છો. અહીંયાથી પૂરું ગામ દેખાય છે. અત્યારે પૂરું નહીં, આ બાજુ પણ છે, પણ આ એક ડુંગર છે.